કોંગ્રેસના અમદાવાદ જિલ્લા પ્રમુખે ચૂંટણી પ્રક્રિયા પર ગંભીર સવાલો ઉઠાવ્યા। ચૂંટણી પૂર્ણ થયા બાદ ઈવીએમની હેરફેરને લઈ ગંભીર છબરડું જોવા મળ્યું। હડાળા બેઠકમાં આવતા વખતપર ગામમાં મતદાન પૂર્ણ થયા બાદ પ્રિસાઇડિંગ ઓફિસર ઈવીએમને સરકારી વાહનને બદલે પોતાની ગાડીમાં લઈ અને નીકળ્યા હતા। કોંગ્રેસે આક્ષેપ કર્યો કે પ્રિસાઇડિંગ ઓફિસર હડાળા જિલ્લા પંચાયતના ભાજપના ઉમેદવાર સુરજીતસિંહના સગાભાઈ છે। કોંગ્રેસે કહ્યું કે તાલુકા વિકાસ અધિકારી અને ઝોનલ ઓફિસરે ખાનગી ગાડીમાં ઈવીએમ લઈ જવાની કોઈ સૂચના આપી ન હોવાનું સ્વીકાર્યું છે। ઉમેદવાર વનરાજસિંહ ચાવડાએ આ અંગે લેખિત રજૂઆત કરી હોવા છતાં ચૂંટણી અધિકારી તરફથી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી। તાલુકા વિકાસ અધિકારી છે એમને જાણ કરી અને ઝોનલ ઓફિસરને જાણ કરી, ત્યારે એ લોકોએ એવું કીધું કે અમે કોઈ સૂચના આપી નથી ઈવીએમ લઈને આવવાની એમની પોતાની ગાડીમાં। નિયમ મુજબ સરકારી ગાડી બસ દ્વારા ઈવીએમ મૂકવા અને લેવા જવાના હોય।